ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર આપી દીધું બરાબર, અને મેં તમને કીધું હતું કે પેપરની આન્સર કી હું તમને આવતા વખતે આપીશ, કારણ કે તમે પેપર જમા કરાવ્યું નહોતું વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આજે મારી રિક્વેસ્ટ છે કે બુક સાથે પેપર પણ હોય તો લઈને બેસો વિદ્યાર્થી મિત્રો. તમે જે પેપર લખ્યું છે મોબાઈલમાં, એના આન્સર લખવા માટે તમે એક પેપર લઈને બેસો. તો પેપરમાં 1 થી 50, એટલે કે જે બોલું ABCD એ લખી કાઢજો, બરાબર. આન્સર હું તમને આજે આપું છું પેપરના. સૌથી પહેલા આપણે આન્સર કરીશું, અને પછી આપણે હું ચેપ્ટર 6માં આગળનું ચલાવીશ. ગઈ વખતથી જ્યાંથી અધૂરું છે ને ત્યાંથી બુકમાં હું ચલાવીશ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આજે આપણે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા પેપર ડિસ્કસ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચલો, આજે હું તમને પેપર બતાવું. ચલો, તમારું પેપર, એમાં પહેલો જ પ્રશ્ન, બરાબર. કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ ધ્વનિને શું કહેવાય? તો સાઉન્ડ, બી આવે ઓપ્શન. પછી બીજો, જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ ફોન્ટ. પછી સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનિમેશન. પછી ચોથું, તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવે છે એની અંદર સી, સ્કેનર. પછી આગળ પાંચમું, વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહેવાય? તો એ પ્લગ ઇન. પછી છઠ્ઠું, નીચેનામાંથી એનિમેશન કયા પ્રકારના XYZ અક્ષ પર દર્શનીય ફેરફાર ઉદ્ભવે છે? તો એમાં સી છે 3D, XYZ એટલે 3D અને XY એટલે 2D. અહીંયા 3D આવે. સાતમું, શૈલીમાં કયા અક્ષરોનો સમાવેશ થાય છે? તો ત્રાંસા બી આવે, ઘાટા બી આવે, અને નીચે અંડરલાઈન પણ આવે, એટલે ઓલ આવશે, ડી. પછી આઠમું, એરિયલ, વર્દાના અને હેલ્વેટિકા ખાલી જગ્યા ફોન્ટના ઉદાહરણ છે? તો સાન્સ સેરિફ, બરાબર. સેરિફ અને સાન્સ સેરિફ. સાન્સ સેરિફ એટલે ડિઝાઇન વગરના, અને સેરિફ એટલે ડિઝાઇન વાળા. તો આ ABH મેં તમને શીખવાડેલું, બરાબર. તો આ થાય સાન્સ સેરિફ. પછી 9, મુદ્રણ અટકાવવા માટે નીચેનામાંથી કયા બટન પર ક્લિક કરવું પડે? તો રાઉન્ડ વાળું છે, સ્ક્વેર છે, ને 2 ત્રિકોણ બતાવેલા છે. તો આપણે સ્ટોપ માટે ચોરસ બટન, એટલે બી, બોમ્બે નો બી. પછી 10મો, ફોટોશોપ ડોક્યુમેન્ટ કોનું પૂરું નામ છે? તો એમાં છે C.PSD. પછી 11મું, કઈ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચાલ્ય દર્શાવે છે? તો એમાં બોમ્બે નો બી, પરમ પેનલ. પછી 12માં, ગમે તેટલા બિંદુ અને વક્રની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ બી લાઇન ટૂલ. પછી 13, ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી સક્રમિત અસર પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગ્રેડિયન્ટ, દિલ્હીનો ડી. પછી 14, ઓથરવેર અને આઇકોન ઓથર કયા પ્રકારના ટૂલ છે? તો બી, આઇકોન અને ઇવેન્ટ આધારિત ટૂલ્સ. ઓથર આઇકન આવે એટલે આઇકન અને ઇવેન્ટ આધારિત. 15, લેયરના કેટલા પ્રાચાલ્ય નિયંત્રિત કરવા માટે હાથાને કયા નામથી ઓળખાય છે? તો સી, ડોટ. પછી 16, બહુકોણની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો એ પોલિગોન, બરાબર. પછી 17, સિન્ફિક સ્ટુડિયો ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે? શેમાં શેમાં ચાલે સિન્ફિક સ્ટુડિયો? તો લિનક્સ, વિન્ડો અને મેક, ઓલ એટલે ડી, દિલ્હીનો. પછી 18, સીમારેખા નવા લેયર માટે લીટીનું કદ નક્કી કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો બ્રશ સાઇઝ, બરાબર. સીમારેખા એટલે બ્રશ સાઇઝ. પછી 19, કાર્યક્ષેત્રમાં રંગ પસંદ કરવા કીધું છે, પૂરવા નથી કીધું, પસંદ કરવા કીધું છે, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય? તો સી, આઈ ડ્રોપર. પછી 20, ઓબ્જેક્ટમાં ગૂંચળા આકાર કીધું છે, ગૂંચળા આકાર રંગ પૂરવા માટે ખાલી જગ્યા ગ્રેડિયન્ટના પ્રકારનો ઉપયોગ થાય? તો સ્પાઇરલ. પછી 21, નીચે પૈકી કઈ ટેકનિકમાં છબીમાં પહેલા દરેક નાના ફેરફાર કરવામાં આવે ને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે? તો એ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન.
પછી અંત સમય માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાયેલો હોય? આપણે કઈ ગોઠવ્યું ના હોય તો બાય ડિફોલ્ટ કયો હોય? તો 5SB બોમ્બેનો. નીચે પૈકી કયું વે પોઈન્ટ રજૂ કરતો નિર્દેશ રજૂ કરે છે? તો તમને વે પોઈન્ટ કયો આકારનો આવે છે? તો વર્તુળ, ચોરસ, લંબચોરસ કે ચતુષ્કોણ? તો ડી, દિલ્હીનો ડી ચતુષ્કોણ. પછી આગળ 24મો, એનિમેશન એડિટિંગ મોડમાં કેનવાસ ફરતે કિનારીનો રંગ કયો થઈ જાય છે? તો લાલ, સી. નીચે પૈકી કઈ સ્લાઇડની સાચી કિંમત છે? મેં તમને શીખવાડેલું વિદ્યાર્થી મિત્રો, જો ડબલ એફ ના આવે ને ડબલ એસ પણ ના આવે, એટલે એ અને ડી તો આવે જ નહીં. ક્યાં તો પહેલા એસ આવે પછી એફ આવે, સેકન્ડ પૂરી થાય પછી ફ્રેમ ચાલુ થાય. એફ એસ આવે નહીં, એટલે બી બોમ્બેનો બી 3S અને 4F. પછી ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચે પૈકી કઈ ગોઠવણ હોય છે? 1 સેકન્ડમાં કેટલી ફ્રેમ બને? તો 24, સી. સિન્ફિગમાં ફાઇલને સેવ કરવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય? કેરેટ, ફાઇલ અને સેવ, એટલે એ. પછી સિન્ફિગમાં 28 સિન્ફિગમાં કી ફ્રેમ ઉમેરવા ખાલી જગ્યા પેનલનો ઉપયોગ થાય છે, તો કઈ પેનલનો ચિહ્ન બતાવ્યું છે? તો કી ફ્રેમ એટલે કી વાળું ચિહ્ન, તો એ. 29 ટાઈમ લૂપ એટલે અમુક સમય સુધી ચાલતું ખાલી જગ્યા કહેવાય, ચક્કર અને ફેરા બંને કહેવાય, એટલે સી આવે, એ અને બી. 30 વેબ બ્રાઉઝરમાં સિન્ફિગ એનિમેશન લઈ જવા માટે નીચેનામાંથી કઈ ફાઇલને કરવી પડે છે? તો આપણે વેબ બ્રાઉઝરમાં લઈ જઈએ તો ફાઇલને રેન્ડર કરવું આપણે બતાવ્યું હતું, બરાબર? તો એ. પછી નીચે પૈકી કયા સ્તરનો પ્રકાર છે? ટાઈમલાઈન, ગ્રેડિયન્ટ, પ્લે કે એનિમેશન એડિટિંગ મોડ? તો ગ્રેડિયન્ટ, બી બોમ્બેનો બી. હવે 32 નીચે પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિ સામાન્ય ગોઠવણ હોય? તો કમ્પોઝિટ, એ. 33 કેનવાસમાં અલગ અલગ દરેક તત્વને નીચે પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો એ આવે છે બી બોમ્બે, સ્તર, લેયર્સ, અલગ અલગ તત્વને. પછી 34 ઓબ્જેક્ટના શિરોબિંદુને બિલાઈના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય? તો લિંક ટુ બિલાઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે સી. પછી 35મો, નીચે પૈકી કયું પદ જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી કરે છે? તો એન્કેપ્સ્યુલેશન, ભેગું કરવું એટલે એન્કેપ્સ્યુલેશન, એ. પછી 36 ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્ટ અને ફિલ્ટર કયા પ્રકારના, આ કોના ભાગ છે? તો લેયર્સના, તો બી બોમ્બે. 37 ખાલી જગ્યાનો ઉપયોગ દરેક ઓબ્જેક્ટ સાથે અલગ અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે, તો સ્તર, લેયર્સ, એ. 38 ખાલી જગ્યા લેયરનો ઉપયોગ સ્તરને થોડું ઝાંખું દર્શાવે છે, એકદમ ઝાંખું કરી દે, તો બ્લર, એ. 39 જુદા જુદા લેયરને એક સાથે પસંદ કરવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો એન્ટર ના થાય, સ્પેસ બાર ના થાય, F5 ના થાય, તો શું આવે? કંટ્રોલ કી, સી. પછી 40 દરેક સ્તર નીચેના પૈકી કયા પોતાનો ભાગ હોય છે? તો પેરામીટર્સ, પોતાનો ભાગ કોને હોય? તો પેરામીટર્સ. પછી 41 ઇમેજ આયાત કરવા નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ઇમેજનો આઈ એટલે કંટ્રોલ આઈ, સી. 42 નીચેનામાંથી કયો રંગ ઇમેજનો કદ બદલવા માટેનું પોઈન્ટ બતાવે છે? તો લીલો, લીલા રંગથી આપણે એનું કદ નાનું મોટું કરી શકીએ છે, બરાબર? ઇમેજ છે બેટા, હા, ઓબ્જેક્ટ નથી, ઇમેજ. હવે ચલો આગળ 43 એમાઉન્ટની કઈ કિંમત ઇમેજને સંપૂર્ણપણે દ્રશ્યમાન કરે છે? તો 1, તો એ. સ્કેલ લેયર ઉમેરવા માટેના પગલા, તો રાઈટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ અને સ્કેલ, એટલે કે એ આવશે. 45 કુદરતી દ્રશ્યોની શ્રેણીને શું કહે છે? તો વિડીયો, બરાબર? આપણે મોબાઈલમાં ઉતારીએ છીએ વિડીયો. પછી 46 .bmp નું પૂરું નામ બીટમેપ, બરાબર? બી બોમ્બેનો બી. પછી સિન્ફિગમાં ચિત્ર લાવવા માટેના પગલા જણાવો, તો એમાં કયું છે? ફાઇલ અને ઇમ્પોર્ટ, સી. બરાબર? 48 રોટેટ લેયર ઉમેરવા માટેના પગલા જણાવો, તો એ રાઈટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ અને રોટેટ. 49 સિન્ફિગમાં રોટેશન ડક ખાલી જગ્યા રંગનું દર્શાવવામાં આવે છે, તો વાદળી રંગ, બરાબર? રોટેશન એટલે ફેરવવું, તો ફેરવવા માટે વાદળી રંગ. સિન્ફિગમાં કેસરી અને પીળા ડક ક્યાં જોવા મળે છે? તો સીમા રેખા ઉપર, બરાબર? સીમા રેખા ઉપર કેસરી અને પીળા ડક જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આજે આપણે પેપર સોલ્વ કરી દીધું, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આજે બુકમાંથી કરીએ કે ક્યાં આવ્યા હતા. ભાઈ બુકમાં આપણે જોઈ લો,
આપણે પાના નંબર 108 પતી ગયું હતું. ખબર છે? હેલ્પ માટેના 3 કમાન્ડ. સાદી હેલ્પ જોવી હોય તો ખાલી કમાન્ડનું નામ પછી ડેશ ડેશ અને હેલ્પ એટલે 8મો કમાન્ડ મદદ મેળવવા એમાં 8.1. પછી મેન્યુઅલી હેલ્પ લાંબી હેલ્પ જોવી હોય તો મેન અને કમાન્ડનું નામ 8.2. બરાબર 108માં પેજ ઉપર અને એમાંથી બહાર નીકળવા ક્યુ કી દબાવવી પડે. બરાબર મેન્યુઅલી હેલ્પ. પછી આપણે 8.2 જોઈ લીધું. બરાબર હવે આગળ ખાલી એક જ લીટીનું વર્ણન વોટ ઇઝ કરીને કમાન્ડનું નામ લખવું એટલે એક જ લીટીનું વર્ણન. તો 8.3 તો હેલ્પ મેળવવાના જુદા જુદા ડેશ ડેશ હેલ્પ મેન પછી કમાન્ડનું નામ અને વોટ ઇઝ પછી કમાન્ડનું નામ. આ 3 રીત થઈ ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જઈએ છીએ 9મો કમાન્ડ તમે ટીકમાં કરી દો. 109માં પાના પર 9મો નંબર કમાન્ડ નંબર. હવે જો એપ્રોચ સ્ટ્રિંગ. હવે એપ્રોચ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને અહીં કીધું છે કે આપણને એવા બધા કમાન્ડની યાદી મળશે કે જેના કમાન્ડ કે કમાન્ડના વર્ણનમાં સ્ટ્રિંગ શબ્દ આવતો હોય. એટલે શું? ધારો કે હું એપ્રોચ પછી લખું કે ટાઈપ, તો એમાં જે પણ નામમાં ટાઈપ આવતું હોય ને બધાની યાદી બતાવશે. બરાબર? એટલે અહીંયા તમને કીધું છે કમાન્ડ પ્રોમ્પ્ટ પર એપ્રોચ કોપી ટાઈપ કરો તો એને અમલ થતા એટલે કોપી શબ્દ આવતા એ બધા જ કમાન્ડની યાદી. એક કોપી શબ્દ આવ્યો એટલે એ કમાન્ડની યાદી બતાવી દે. ચલો આપણે જોઈએ. આપણે આ કમાન્ડ ડેસ્કટોપ પર જોઈશું. બરાબર? હવે ટર્મિનલ વિન્ડો કંટ્રોલ ઓલ્ટર ટી. બરાબર? ટર્મિનલ વિન્ડો ખુલી ગઈ. હવે એને હું મોટી કરું છું તો કંટ્રોલ શિફ્ટ અને પ્લસ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે કમાન્ડ કયો હતો આપણો? એપ્રોચ. તો APROPOS એપ્રોચ અને કમાન્ડ તરીકે આપણે ટાઈપ જોયું હતું. બરાબર? અથવા ચલો ઇકો લખું. ચલો ઇકો કમાન્ડ ખબર છે છાપવા માટે. બરાબર? તો ઇકો અને હવે એન્ટર. તો જુઓ તમને અહીંયા એપ્રોચ અને ઇકો તો બધા ઇકો કમાન્ડની યાદી બતાવે છે. બરાબર? અહીંયા બધે ઇકો જો અહીંયા પણ ડાબી બાજુ જમણી બાજુ આવતું હશે ઇકો. બરાબર? હવે એવી જ રીતના હું ફરીથી અપ એરો કી કરું છું. હવે ઇકો કાઢી નાખું છું. ક્લિયર કમાન્ડ. ક્લિયર. બરાબર? એનું વર્ણન જોઈએ છે તો એની યાદી બતાવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ એપ્રોચ કમાન્ડ શું કરે છે? તો તમને યાદી બતાવે છે. આપણે જોયું. બરાબર? અહીંયા કીધું કે આ કમાન્ડનો અમલ આપણને એવા કમાન્ડની યાદી મળશે કે જે કમાન્ડમાં વર્ણન હોય. બરાબર? આપણે એ જોઈ લીધું કે વર્ણન હોય એ કમાન્ડની યાદી આપણે જોઈ લીધું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે હું અહીંયા ક્લિયર કમાન્ડ આપી દઉં છું. બરાબર? ક્લિયર કમાન્ડ એટલે આ ચોખ્ખું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ બુકમાં. તમે આ ટીક માર્ક કરી દેજો હા બુકમાં વિદ્યાર્થી મિત્રો. આપણે કે અહીંયા 9 નંબર 109માં પાના પર એપ્રોક્સ અને એમાં આપણે એવા બધા કમાન્ડની યાદી મેળવવા કે જેના કમાન્ડના વર્ણનને સ્ટ્રિંગ શબ્દ આવતો હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ચલો આગળ આપણે જઈએ છીએ. અહીંયા તમને એપ્રોચ ને કોપી કમાન્ડ આપ્યો છે. બરાબર? એ તમને વર્ણન બતાવેલું છે. હવે આગળ આ શબ્દ ખાસ બેટા હવે આપણે કયા પાના પર આયા તમને ખબર છે ને? 109મું પતી ગયું. 110માં પેજ ઉપર આયા. બરાબર? અને એમાં ડિરેક્ટરી સાથે કાર્ય કરવું. ડિરેક્ટરી શબ્દ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મેં તમને કીધું હતું આપણે વિન્ડોમાં જેમ ફાઇલ અને ફોલ્ડર કહીએ તો અહીંયા ફોલ્ડરને શું કહેવાય? ડિરેક્ટરી. બરાબર? તો અહીંયા જુઓ અહીં ટીકમાં કરજો. લિનક્સમાં ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે કે જે વિવિધ ફાઇલો અને અન્ય ડિરેક્ટરીનો સંગ્રહ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું. ડિરેક્ટરી કોને કહેવાય? ડિરેક્ટરી એટલે શું? તો એક ખાનું, કબાટમાં એક ખાનું હોય ને એ ડિરેક્ટરી કહેવાય. હવે એ ખાનામાં હું શું કરું? ઘણી બધી ફાઇલો મૂકું અથવા એક ખાનામાં બીજું ખાનું પાડી દઉં તો એ બીજું ખાનું થયું. તો એવી રીતના ડિરેક્ટરીમાં શું આવે? કશું લખાય નહીં ડિરેક્ટરીમાં. ડિરેક્ટરીમાં ખાલી મૂકવાનું જ હોય. શું મુકાય? તો બીજી ડિરેક્ટરી અને ફાઇલો. તો બીજી ડિરેક્ટરીને સબ ડિરેક્ટરી કહેવાય અને ફાઇલો. અને ફાઇલમાં શું હોય? ફાઇલમાં લખાણ હોય. હંમેશા ફાઇલમાં લખાણ હોય. તો ફાઇલમાં આપણે ડિરેક્ટરી ના મૂકી શકીએ. બરાબર? પણ ડિરેક્ટરીમાં ફાઇલ મૂકી શકાય. બરાબર?
તો અહીંયા જો લિનક્સમાં ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે કે જે વિવિધ ફાઇલ અને અંડર ડિરેક્ટરીનો સંગ્રહ કરવામાં આવે છે. ટીક માર્ક કરજો. ડિરેક્ટરી અને વિવિધ ફાઇલ અને ડિરેક્ટરીનો સંગ્રહ કરે. અહીંયા આ રૂટનું ચિહ્ન છે, જો કાઉન્સમાં લખ્યું છે, ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. આઈએમપી મેં લખ્યું છે ઉપર, તમે પણ લખજો. બાકીની બધી ડિરેક્ટરી મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે હોમનું ટાઇલનું ચિહ્ન જોયું, તો આ કયું છે? રૂટ. બરાબર? તો રૂટ ચિહ્ન કેવી રીતે આવે? મૂળ ડિરેક્ટરી કહેવાય. બરાબર? મૂળ ડિરેક્ટરી એટલે કે કઈ ડિરેક્ટરી? તો રૂટ ડિરેક્ટરી. આઈએમપી ખાસ લખજો. હવે અહીંયા પણ ટીક માર્ક કરો હોમ ડિરેક્ટરી. તો હોમ ડિરેક્ટરી એટલે શું? લિનક્સમાં આપણે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકીએ છીએ. સૌથી પહેલા હોમ ડિરેક્ટરી ડોલર પછીનું ચિહ્ન ટાઇલનું છે. બરાબર? તો આપણે શેમાં કામ કરીએ છીએ? તો હોમ ડિરેક્ટરી. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા જો સિસ્ટમમાં લોગઓન થાવ ત્યારે લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીના નામ તરીકે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. હવે અહીંયા પાથ કેવો? તો મેં તમને કીધું હતું, ખબર છે? આપણે કયા સેલમાં કામ કરીએ છીએ? તો બધામાં પહેલું સ્લેશ આવતું હતું ને, મેં કીધું હતું કે આ ડિરેક્ટરી આવે. બરાબર? યાદ આવે છે? આપણો પહેલો કમાન્ડ કયો હતો? યાદ કરો. તમારો સેલ કયો છે? તમે કયા સેલમાં કામ કરો છો? ચલો હું તમને બતાવું. જો આપણે જોઈએ અહીંયા આપણે કયો ઇકો, પછી એક વેરિયેબલ અંદર કોમ્પ્યુટરમાં રહેલો છે જે આપણે બનાવ્યો નથી, તો એ વેરિયેબલને ડોલર સાથે દર્શાવવાનો. SHELL. આપણે કયા સેલમાં કામ કરીએ છીએ? તો જુઓ હવે અહીંયા શું બતાવે છે? આ પહેલું છે ને એ રૂટ બતાવે છે. સ્લેશ નથી, રૂટ એટલે મૂળ ડિરેક્ટરી. એમાં કઈ આવેલી છે? બિન ડિરેક્ટરી. અને આ સ્લેશ એ બંનેને છૂટા પાડે છે એટલે બાસ. બરાબર? પહેલો સ્લેશ હંમેશા રૂટ હોય, બીજો સ્લેશ એ બંનેને છૂટા પાડે. ખ્યાલ આવી ગયો? તો આ રૂટ ડિરેક્ટરી એટલે આ શું થયું? આ હોમ ડિરેક્ટરી છે. બરાબર? હોમ ડિરેક્ટરીમાં સૌથી પહેલા કઈ ડિરેક્ટરી આવે? રૂટ ડિરેક્ટરી. એટલે રૂટ ડિરેક્ટરીમાં આપણે બિનમાં અને એમાં બાઝમાં કામ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે હોમ ડિરેક્ટરીમાં અને હોમમાં રૂટ જ આવે સૌથી પહેલા. બરાબર? આપણે ઘણા બધા સેલની યાદી જોઈએ તો એમાં પણ સૌથી પહેલા આગળ રૂટ જ આવતું હતું. યાદ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો હવે અહીંયા જુઓ, બુકમાં જુઓ, તમને અહીંયા કીધું છે. જુઓ, આ ખબર પડી ગઈ? હોમ ડિરેક્ટરી સિસ્ટમ લોગિન કરતા લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરી નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. હવે એનો પાથ જુઓ, અહીંયા પાથમાં ટીક માર્ક કરજો. આ પહેલું સ્લેશ શું છે? એ રૂટ છે. રૂટમાં આવેલી હોમ અને એમાં આવેલું યુઝર. આ બીજું સ્લેશ એ બંનેને છૂટા પાડે એટલે પહેલું સ્લેશ એ ડિરેક્ટરી બતાવે. અહીંયા જુઓ, યુઝર એટલે કે લોગિનનું નામ. મેં અહીંયા નામ ના લખ્યું હોય તો મારું ઉબુન્ટુ છે સિસ્ટમનું નામ. બરાબર? તમે તમારું નામનું એકાઉન્ટ ખોલ્યું હોય હર્ષલ તો હર્ષલ હોય. બરાબર? તમારા ભાઈનું એકાઉન્ટ હોય તો એના નામનું હોય, તો રાજ હોય તો રાજ હોય. તો કેવી રીતે બતાવે યુઝર નેમ? તો અહીંયા જુઓ તમને બતાવ્યું છે. બીજી લીટીમાં ટીક માર્ક કરજો. રૂટમાં હોમ અને હર્ષલ. રૂટમાં હોમ અને હર્ષલ હોમ ડિરેક્ટરી છે. સામાન્ય રીતે વર્કિંગ ડિરેક્ટરીનો પથ હોમ ડિરેક્ટરી એટલે કે હોમ નામના સિસ્ટમમાં સંગ્રહ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક ચલમાં કોમ્પ્યુટરના ચલમાં આપણે જોઈ લીધું હતું કે કોમ્પ્યુટરે વેરિયેબલ તરીકે હમણે મેં તમને બતાવ્યું એવી રીતના એક બીજો વેરિયેબલ છે. આપણે જોયો કે આ વેરિયેબલ કોણે બનાવેલો છે? મેમરીમાં મૂકેલો છે. મેમરીમાં પડેલો વેરિયેબલ છે એટલે આપણે ડોલર લખ્યું. એવો બીજો એક વેરિયેબલ છે. એ વેરિયેબલ છે હોમ. તો એ તમને હોમ ડિરેક્ટરી બતાવે. આ તમે કયા સેલમાં કામ કરો છો એ બતાવે. તો એ વેરિયેબલ હોય તેની આગળ શું કરવું પડે? ડોલરની સાઇન. અને કોમ્પ્યુટરે બનાવેલો વેરિયેબલ હંમેશા કેપિટલમાં જ આવે. બરાબર? તો હોમ, HOME, હોમ. આ પણ વેરિયેબલ છે એ કોમ્પ્યુટરે બનાવેલો છે એટલે એની આગળ ડોલરની સાઇન આપણે મૂકી અને આ કેપિટલમાં આવ્યો કારણ કે મેમરીમાં મૂકેલો વેરિયેબલ છે. તો આપણી હોમ ડિરેક્ટરી કઈ? તો હું એન્ટર આપું ને એટલે મને બતાવશે. જો સૌથી પહેલા શું બતાવ્યું? રૂટ. રૂટમાં આવેલી કઈ? હોમ ડિરેક્ટરી. અને હોમમાં આવેલી ઉબુન્ટુ. કેમ ઉબુન્ટુ? તો જો શેમાં છે? અહીંયા @ પહેલા કોનું નામ? યુઝર નામ. અને @ પછી સિસ્ટમનું નામ. તો આ @ પહેલા ઉબુન્ટુ છે યુઝરનું નામ. મેં મારું નામ બદલ્યું નથી. અહીંયા સિસ્ટમનું જ રવા દીધું છે ઉબુન્ટુ. મેં મારું આમ ફાલ્ગુની એકાઉન્ટ કર્યું નથી એટલે અહીંયા એને શું બતાવ્યું? ઉબુન્ટુ જ બતાવ્યું.
ખબર પડી? એટલા યુઝર નેમ છે, બરાબર. તો હોમ ડિરેક્ટરી એટલે તમે શેમાં કામ કરો છો? તો પહેલો સ્લેશ એ રૂટ બતાવે, પછી એમાં આવેલી હોમ ડિરેક્ટરી અને બીજો સ્લેશ એ બંનેને છૂટા પાડે. અને આ યુઝરનું નામ હર્ષલ, મેં મારું આમ ફાલ્ગુની એકાઉન્ટ બનાવ્યું હોત અહીંયા, તો એ મને અહીંયા ફાલ્ગુની બતાવે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તમે તમારા નામનું એકાઉન્ટ બનાવ્યું હોય તો તમને એ બતાવે. તો આ બે વેરિયેબલ આપણે શીખી ગયા હતા. એક તો આગળ કયા સેલમાં કામ કરો છો, એટલે કોમ્પ્યુટરનો મેમરીનો વેરિયેબલ કેપિટલમાં અને ડોલર સાથે, અને આ બીજો વેરિયેબલ હોમ, અને એ આપણે પણ કેપિટલમાં અને ડોલર સાથે મેમરીમાં મૂક્યો છે. એટલે બે વેરિયેબલ, એક વેરિયેબલ કયા સેલમાં કામ કરે છે એ બતાવે ને એક વેરિયેબલ તમારી હોમ ડિરેક્ટરી બતાવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે જોઈએ. હવે અહીંયા ટીક માર્ક કરજો. હોમ ડિરેક્ટરી સિસ્ટમમાં લોગિન લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરી નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. હવે પાથ તરીકે અહીંયા રૂટ, હોમ અને યુઝરનેમ, એટલે યુઝરનેમ એટલે કે લોગિનનું નામ. અહીંયા હર્ષલ હોય તો રૂટ, હોમ અને હર્ષલ. મારું નામ મેં નતું, મેં સિસ્ટમનું જ નામ રવા દીધું ઉબુન્ટુ, એટલે એને ઉબુન્ટુ જ લીધું, બરાબર. હવે વર્કિંગ ડિરેક્ટરી પાથ એટલે હોમ નામની સિસ્ટમ ચલ એટલે વેરિયેબલ છે. એટલે કઈ રીતે લખાય? તો અહીંયા 10 નંબર આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ 10 નંબર આપજો તમે, બરાબર. કે ઇકો $home એટલે મેમરીનો વેરિયેબલ, એ આપણને શું બતાવે છે? તો તમારી હોમ ડિરેક્ટરી બતાવે છે. હવે અહીંયા ત્રીજી લીટી ખાસ, પહેલો સ્લેશ એ મૂળ ડિરેક્ટરીનું નામ નિર્દેશ કરે છે, જ્યારે બાકીના સ્લેશ એ બે ડિરેક્ટરીના નામ વચ્ચેના ચિહ્નને તરીકે કાર્ય કરે છે. અલગ પાડવાનું. ખબર પડી ગઈ? હવે નીચે જુઓ. હવે અહીંયા જુઓ, સ્લેશ એટલે કે રૂટમાં હોમ, એમાં આવેલી ઇટ્સ, એમાં આવેલી યુજીએલ અને એમાં આવેલી સીવીએસ. ખબર પડી? તો આ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી છે. એ શેમાં આવેલી છે? SVICS શેમાં આવેલી છે? તો યુજીએલ એક ડિરેક્ટરી કે જે પેટા જૂથ છે, અને એમાં આવેલી ઇટ્સ, બરાબર. ઇટ્સ ડિરેક્ટરીનું જૂથ છે, અને એમાં આવેલી હોમ ડિરેક્ટરી, અને હોમ શેમાં આવેલી છે? રૂટ. ખ્યાલ આવ્યો? તો અહીંયા ખરું કરી દો અને આ ટીક માર્ક કરો. આ બંનેને તમને સમજાવ્યું છે કે પહેલો રૂટની નિશાની એ રૂટ ડિરેક્ટરી, એમાં આવેલી હોમ ડિરેક્ટરી, એમાં આવેલી TS, એમાં આવેલી UGL અને એમાં આવેલી SVICS. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના ડિરેક્ટરીઓ છૂટી પડાય. હોમમાં કઈ આવેલી છે? ઇટ્સ, ITS. એમાં કઈ આવી છે? UGL. અને એમાં કઈ આવી છે? SVICS. ખબર પડી ગઈ? આ 110માં પાના પર આ 3-4 લીટી મેં ટીક માર્ક કરી છે, એ કરી દો અને ખરું આપી દો, બરાબર. હવે આગળ 111મું પાનું, એમાં 11 નંબર આપી દો કમાન્ડનો. હાલ કામની ડિરેક્ટરી એટલે તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો એ જોવું છે. હોમ ડિરેક્ટરી તો ખરી, પણ તમે પોતે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો? તો એ PWD કમાન્ડથી જોઈ શકાય કે તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો. તો ત્રીજી લીટી જો આપણે જોઈએ, ચલો આપણે કઈ ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ એ જોઈએ. તો મારે અહીંયા શું લખવાનું? PWD એટલે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, એનું ટૂંકું નામ. પૂરું નામ શું છે? P ઉપરથી પ્રેઝન્ટ, W ઉપરથી વર્કિંગ અને D ઉપરથી ડિરેક્ટરી, એટલે PWD. જો હું કઈ ડિરેક્ટરીમાં કામ કરું છું? મારી હોમ ડિરેક્ટરીમાં. અહીંયા રૂટમાં આવેલી, હોમમાં આવેલી ઉબુન્ટુ. ખ્યાલ આવી ગયો? તો હું કઈ ડિરેક્ટરીમાં કામ કરું છું એ મને ખબર પડી ગઈ. ખબર પડી? તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો? તમારી હોમ ડિરેક્ટરી જોવી હોય તો કયો કમાન્ડ? echo $home. કેપિટલમાં હોમ વેરિયેબલ છે, મેમરી, એટલે ડોલર લખવું પડે અને કેપિટલમાં છે મેમરીનો વેરિયેબલ. એટલે તમને જવાબ આપ્યો કે તમે આ ડિરેક્ટરીમાં કામ કરો છો, હોમ ડિરેક્ટરી. હવે PWD પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એટલે શું આવે? તો રૂટ, હોમ અને ઉબુન્ટુ, બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે બુકમાં ટીક માર્ક કરીએ. તમને અહીંયા ટીક માર્ક કરજો ખાસ. ત્રીજી લીટી IMP મેં કર્યું છે અહીંયા બે જગ્યાએ. જે ડિરેક્ટરી હોય તે ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી એટલે હાલની ડિરેક્ટરી, પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, PWD, P નું પ્રેઝન્ટ, W નું વર્કિંગ અને D નું ડિરેક્ટરી એટલે હાલની કામકાજની ડિરેક્ટરી. ગુજરાતી યાદ રાખજો, બંને જગ્યાએ મેં IMP લખી છે. તો ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. તમે પણ IMP લખજો.
અને આપણે એને PWD કમાન્ડનો ઉપયોગ કરી શકીએ. બરાબર, એટલે કમાન્ડ નંબર 11. હવે ડિરેક્ટરી કેવી રીતે બનાવવાની એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નવી ડિરેક્ટરી બનાવી છે. બનાવવાને શું કહેવાય ઇંગ્લિશમાં? મેક. તો આખું મેક નથી. મેક એટલે ડિરેક્ટરી બનાવી, મેક ડિરેક્ટરી એટલે ડિરેક્ટરી બનાવી, પણ અહીંયા કમાન્ડ તરીકે ખાલી MK જ છે. તો MKDIR અહીં 12 નંબર આપી દો અને ડિરેક્ટરી બનાવવાનું કમાન્ડ. લિનક્સમાં MKDIR કમાન્ડનો ઉપયોગ કરી નવી ડિરેક્ટરી બનાવી શકીએ. હવે હું તમને એક બતાવું વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે અહીંયા જોઈએ કે ભાઈ આપણે કેવી રીતે કામ કરીશું. બરાબર, તો જુઓ હવે આ હું પાવર પોઈન્ટમાં એક તમને ઇમ્પ્રેસમાં સમજાવી દઉં. આપણે છે ને વિન્ડોમાં શું હોય, સી ડ્રાઈવ હોય. તો સી ડ્રાઈવ, બરાબર, એમાં HBK નામનું ફોલ્ડર, બરાબર. એમાં HBK માં શું આવે તો કે ભાઈ 3 ડિરેક્ટરી છે, S10, S11 અને S12. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે S10 માં કેટલી ડિરેક્ટરી? 2. કઈ કઈ? A. S10 માં કઈ ડિરેક્ટરી છે? A અને B. બરાબર. S11 માં કઈ ડિરેક્ટરી છે? C અને D. બરાબર. અને S12 માં કઈ ડિરેક્ટરી છે? E અને F. બરાબર. તો આ ખબર પડી ગઈ, આખું આ સ્ટ્રક્ચર ખબર પડી ગઈ. સી ડ્રાઈવમાં પહેલી ડિરેક્ટરી HBK માં 3 ડિરેક્ટરી, S10, S11, S12. અને હવે S10 માં A અને B, S11 માં C અને D, S12 માં E અને F. હવે જુઓ અહીંયા આગળ ખાસ જોજો, રૂટ ડિરેક્ટરી. રૂટ ડિરેક્ટરીમાં HBK માં આવેલી 3 ડિરેક્ટરી, S10, S11, S12. હવે S10 માં આવેલી 2 ડિરેક્ટરી, A અને B. S11 માં આવેલી 2 ડિરેક્ટરી, C અને D. અને S12 માં આવેલી 2 ડિરેક્ટરી, કઈ? E અને F. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે આપણે અહીંયા જોઈએ કે આપણે કેવી રીતે બનાવીશું ડિરેક્ટરી. તો ડિરેક્ટરી માટેનો કમાન્ડ કયો? MKDIR. તો હું અહીંયા લખું છું MKDIR. બરાબર, MKDIR અને એમાં પહેલી ડિરેક્ટરી HBK. ખાલી આપણે એકલું ડિરેક્ટરી બનાવતા શીખીએ છીએ. બરાબર. હવે હું મારે જોવું છે કે આ ડિરેક્ટરી બની કે નહીં. તો અહીંયા લિસ્ટ કરીએ તો આપણને જોવા મળે. બરાબર, તો એના માટેનો કમાન્ડ છે LS. તો અહીંયા LS કરો. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બતાવ્યું છે 11, આ જે બ્લુ કલરની છે ને બધી ડિરેક્ટરી છે અને વ્હાઈટ કલરની છે ને ફાઇલ છે. તો આપણે અહીંયા HBK ડિરેક્ટરી બની ગઈ? હા, બની ગઈ. બરાબર. હવે હું ફરીથી અપ એરો કી કરું છું. બરાબર, અને હવે હું ડિરેક્ટરી બનાવું છું. જો અહીંયા A1 સાથે બનાવું છું 3 ડિરેક્ટરી, B1 અને C1. બરાબર, આ 3 ડિરેક્ટરી બને, પણ નામ વચ્ચે ડિરેક્ટરીની સ્પેસ આપવું પડે. જો હું સ્પેસ ના આપું ને તો શું થાય કે ભાઈ મારી ડિરેક્ટરી એક જ બને. બરાબર. ચલો તો અહીંયા A1, B1 અને C1. હવે હું એન્ટર આપું છું અને હવે હું પછી LS કરું છું. LS કરીને જોઉં છું કે આ A1, B1, C1 બની કે નહીં. તો જોઈ લો, અહીંયા A1 બ્લુ કલરમાં બની ગઈ, આ B1 પણ બની ગઈ અને આ C1 પણ બની ગઈ. એટલે બ્લુ કલરની ડિરેક્ટરી અને વ્હાઈટ કલરની ફાઇલ. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારું HBK નામની ડિરેક્ટરી છે ને એમાં હું ભૂલમાંથી સ્પેસ આપીને લખું. કોઈ દિવસ ડિરેક્ટરીના નામમાં સ્પેસ નહીં આપવાની, પણ એક કરતા વધુ ડિરેક્ટરી બનાવવાની હોય તો દરેક નામમાં સ્પેસ આપવાની. હવે જો હું અહીંયા નામ લખું છું H સ્પેસ B સ્પેસ અને K. તો હવે હું એન્ટર આપીશ તો કેટલી ડિરેક્ટરી બનશે? 3, કારણ કે મેં સ્પેસ આપ્યું છે નામમાં. હવે LS કરીને જોવાનું, લિસ્ટ એટલે જોવું. તો જો અહીંયા H, આ K અને આ B થઈ ગઈ 3 ડિરેક્ટરી વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે તમને? બરાબર. તો આવી રીતના ડિરેક્ટરી કયા કમાન્ડથી બને? તો MKDIR. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હું ક્લિયર કમાન્ડ આપું છું. આપણે એકવાર ક્લિયર વાપર્યો છે. બરાબર, એટલે હું ક્લિયર કમાન્ડ આપી દઉં છું. બરાબર. હવે હું LS કરું છું. જો તો આપણે કેટલી ડિરેક્ટરી બનાવી? A1 બનાવી, B1 બનાવી, B બનાવી, H બનાવી, HBK બનાવી, K બનાવી. ખ્યાલ આવ્યો? અને C1 બનાવી. તો આ બધી જ ડિરેક્ટરી મેં બનાવી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના તમે ડિરેક્ટરી બનાવી શકો.
તો તમને ખબર પડી ગઈ ડિરેક્ટરી કેવી રીતે બનાવાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે જોયું, અહીંયા 12 નંબર આપો, નવી ડિરેક્ટરી બનાવી તો કમાન્ડ કયો, mkdir અને પછી ડિરેક્ટરીનું નામ. અહીંયા લિનક્સમાં ટિકમાર્ક કરો, mkdir કમાન્ડનો ઉપયોગ કરી આપણે નવી ડિરેક્ટરી બનાવી શકીએ. હવે એણે શું કીધું છે, સબ્જેક્ટ નામની ડિરેક્ટરી. તો જો અહીંયા ડોલર પ્રોમ્પ્ટ ઉપર શું લખ્યું, mkdir સબ્જેક્ટ, બરાબર. તો અહીંયા ટિકમાર્ક કરજો કે એક જ mkdir આપી એક સાથે અનેક ડિરેક્ટરી પણ બનાવી શકાય. જો એને નીચે બનાવ્યું છે mkdir એનિમલ્સ, બર્ડ્સ, વેહિકલ્સ અને પ્લાન્ટ્સ. આપણે A1, B1 ને C1 બનાવી, બરાબર. તો ડિરેક્ટરીમાં એક સાથે ઘણી બધી ડિરેક્ટરીઓ બનાવી શકાય. તો કરંટ ડિરેક્ટરી એનિમલ્સ, બર્ડ્સ, વેહિકલ અને પ્લાન્ટ નામની 4 ડિરેક્ટરી બનાવાય છે. આ ટિકમાર્ક કરી દો. એક સાથે mkdir માં એક સાથે અનેક ડિરેક્ટરી બનાવી શકાય, IMP કરીને ટિકમાર્ક કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે અહીંયા ડિરેક્ટરી બનાવતા શીખ્યા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ડિરેક્ટરી કેવી રીતે બનાવાય, કયા કમાન્ડથી બનાવાય એ તમને ખબર પડી ગઈ. ફરી એકવાર બનાવીએ, mkdir મેક ડિરેક્ટરી, અને હું અહીંયા નામ આપું છું pq, બરાબર. સ્પેસ આપીને lm, સ્પેસ આપીને ab અને એન્ટર. હવે મારે જોવું છે બની કે નહીં, તો કયો કમાન્ડ, ls, બરાબર. તો અહીંયા જો બની ગઈ તમારી lm બની, pq બની ને, અને બીજી કઈ બનાવી હતી, ab, તો ab બની, બરાબર. તો ડિરેક્ટરી બ્લુ કલરની ફાઇલ વ્હાઇટ કલર, બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો આજે આપણે અહીં સુધી જ રાખીશું. હવે આપણે અહીંયા પતાવી દઈએ આપણું કમ્પ્લીટ. જય HBK, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.